સરથાણામાં રહેતી પરણિતાના પરિવારની આર્થિક સ્થિતિ દારૂણ હતી, તેથી તે પ્રમુખ પાર્ક સોસાયટીમાં મકાન નંબર 283માં રહેતા અને તાંત્રિક વિદ્યા જાણતા કન્નુ ઉર્ફ કલ્પેશ કોરાટ પાસે ઉપાય માટે ગઈ હતી. અહીં કલ્પેશ બાબુ તરીકે તાંત્રિક વિધિ કરતો હતો, જ્યારે તેની પત્ની હેતલબા મંદિરમાં માતાજી તરીકે બિરાજમાન હતા. પરણિતાએ પરિવારની સ્થિતિ વિશે જણાવતા ઠગ ભુવાએ દર મંગળવારે દર્શન કરવા આવવા કહ્યું હતું અને તેની પરણિતાના દર મંગળવારે દર્શન માટે જતી હતી. એકવાર ઠગ ભુવાએ પરણિતાને કહ્યું કે તમારા વતનમાં આવેલા જૂના મકાનમાં માયા છે, જે કાઢવા વિધિ કરવી પડશે, લાંબા ટૂંકા પૈસાની જરૂર પડશે, તેમ કહીને મંદિરના માતાજી હેતલબા તથા ભુવાએ પરણિતાને ફસાવી હતી. પરણિતાની સ્થિતિ નબળી હોવા છતાં પરણિતા રૂપિયા આપવા તૈયાર થઈ હતી. 2 વર્ષમાં ભુવા અને તેની પત્નીએ ટુકડે ટુકડે રૂપિયા 14 લાખ જેટલી રકમ પડાવી હતી. ઠગ ભુવાએ તાંત્રિક વિધિ કર્યા બાદ પરણિતાને એક તાંબાના કળશ ઉપર કપડું બાંધી આપ્યું હતું. આ કળશ ઘરમાં રાખવા સૂચના આપી હતી. થોડા સમય બાદ તેમાંથી હીરા મોતી નીકળશે એવું કહ્યું હતું. ખરેખર તો ઠગ ભુવાએ કળશની અંદર પથ્થર ભરીને પરણિતાને આપી દીધા હતા. બાદમાં પરણિતાએ ઘરે કપડું ખોલતા તેની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદણબાઈ આવી પોતાની એક ફરિયાદ હકીકત જાહેર કરેલ, જે અનુસંધાને IPC કલમ 376 2N 323 384 420 506 114 મુજબનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. જે ગુનાની હકીકત એવી છે કે આ ફરિયાદણબાઈ પોતે જે સોસાયટીમાં રહેતા હોય તેઓની સામે બીજા એક એમના સગા સંબંધી રહેતા હોય, તેઓ અવારનવાર સરથાણા પોસ્ટે હદની એક સોસાયટીમાં મોગલધામનું મંદિર આવેલ છે, એ મંદિરમાં દર્શન કરવા જતા હોય. તેમને પણ એવું કહેલ કે તમે ત્યાં દર્શન કરવા આવો, તમારી પરિસ્થિતિ સુધરી જશે. જે અન્વયે વારંવાર આ બેન આ રીતના એમને વારંવાર વાતો કરતા હોય. ફરિયાદણબાઈ પોતે ભુવાજીને અહીંયા અવારનવાર દર્શન કરવા જતા હતા અને દર્શન કરવા જતા હતા ત્યારે આ જે ભુવાજી જે આરોપી તરીકે છે તે તથા તેમના પત્ની જે છે એમને એવું જણાવેલ કે તમારી ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, તમારી થોડી વિધિ કરવી પડશે અને એમાં થોડો ઘણો ખર્ચો થશે એવી લાલચ આપી તેમની પાસેથી ટુકડે ટુકડે 14 લાખ રૂપિયા લઈ લીધેલા અને ફરિયાદણબાઈની વિધિ કરવાના બહાને ફરિયાદણબાઈને કપડાં કઢાવી નાખી તેના ઉપર વિધિ કરી અને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ હોય તેવી ફરિયાદ હકીકત આવતા સરથાણા પોલીસ સ્ટેશનના PI શ્રી ચાવડા સાહેબ નાઓએ ફરિયાદણબાઈની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ સંભાળી લીધેલ છે. અને ઉપરોક્ત ગુનાના કામે જે ભુવાજી છે આરોપી કલ્પેશભાઈ નારણભાઈ કોરાટ, રહેવાસી પ્રમુખ પાર્ક સોસાયટી, સિલ્વર ચોક, સરથાણા, તેઓનાઓને ગઈકાલ તારીખ 9/4/2024 કલાક 22:00 વાગે અટક કરેલ છે અને હાલ આરોપીની પૂછપરછ અને તપાસ ચાલુ છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે.